નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 અંગ્રેજીનો યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશનનો અભ્યાસ કરીશું. આજે આપણે એક અદ્ભુત સર્જન, જે કુદરત દ્વારા જેનું સર્જન થયેલું છે એવી એક મધર માટેનો આ પાઠ છે. તો એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો મિત્રો, સૌપ્રથમ આપણે શરૂ કરીએ તે પહેલાં એ જણાવી દઈએ કે આ પાઠ આપણે ધોરણ 10 માટે ખૂબ ઉપયોગી છે. આ પાઠને અનુરૂપ બોર્ડમાં એસે પણ પૂછાઈ શકે છે. તો જોઈએ આપણે યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. એટલે કે તે દિવસે ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ અત્યંત. તે દિવસે ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. તે તેમના ઓવરટાઈમમાં 6થો દિવસ વિતાવી રહ્યા હતા. તે 6 દિવસથી આ કાર્યમાં બિઝી હતા. આ 6થો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." હવે જ્યારે તે કાર્ય કરી રહ્યા હતા ત્યારે તેની સામે એક દેવદૂત પ્રગટ થાય છે અને કંઈક વાત કરે છે. એ દેવદૂત શું કહે છે? જ્યારે ભગવાન ખૂબ જ ધ્યાનપૂર્વક પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે તે દેવદૂત પ્રગટ થાય છે, પ્રવેશ્યો, અને ટિપ્પણી કરે છે કે તમે આ પ્રાણીનું સર્જન કરવામાં ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છો. તમે આ જે જીવ બનાવી રહ્યા છો તેના માટે તમે યુ આર ટેકિંગ સો મચ કેર, તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો, એવું એ એન્જલ દ્વારા કહેવામાં આવ્યું. ત્યારબાદ ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ, ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ. ભગવાને તેમને કહ્યું, તારી વાત એકદમ સાચી છે. ધેટ્સ ટ્રુ એટલે તારી વાત એકદમ સાચી છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ એટલે શું તારે આની વધારે વિગતો જાણવી છે? આ જે હું સર્જન કરી રહ્યો છું તેની વધારે વિગતો તારે જાણવી છે? તો દેવદૂત દ્વારા પ્રશ્ન પૂછવામાં આવશે, વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. દેવદૂત છે એ એકદમ આતુર થઈને, જિજ્ઞાસુ થઈ અને પૂછે છે કે તે વિગતો શું છે, શું વિગતો છે તે મને જણાવો. તો ભગવાન છે એ વિગતો જણાવવા માટે આગળ વાત કરે છે. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. તેના બધા જ ભાગો, જે સર્જન કરે છે તેની વાત કરીએ, તેના બધા જ ભાગો અથવા અંગો હલનચલન કરી શકે છે અને બદલી શકાય તેવા જોઈએ. મૂવેબલ એટલે હલનચલન, રિપ્લેસેબલ એટલે કે બદલી શકાય તેવા જોઈએ. She has a lap that disappears when she stands up. તેની પાસે એક ખોડો છે, જ્યારે તેણી ઊભી થાય છે ત્યારે તે અદૃશ્ય થઈ જાય છે. લેપ એટલે ખોડો, ડિસેપિયર એટલે અદૃશ્ય થવું, વેન શી સ્ટેન્ડ અપ એટલે જ્યારે તેણી ઊભી થાય છે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ એ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. એટલે ભગવાન એમ વાત કરે છે કે આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ. એટલે એવી આગળ વાત કરે છે કે મારે તેને એક ચુંબન, એન્ડો એટલે પ્રદાન કરવું, મારે તેને એક એવું ચુંબન પ્રદાન કરવું છે કે જે તૂટેલા અથવા ભાંગેલા પગથી ભાંગેલા હૃદય સુધીનો કોઈ પણ બાબતનો તે ક્યોર એટલે કે ઈલાજ કરી શકે. ધેટ કેન ક્યોર એવરીથિંગ, જેથી કોઈ પણનો ઈલાજ તે કરી શકે. ક્યોર એટલે ઈલાજ. ફ્રોમ એ બ્રોકન લેગ એટલે કે તૂટેલા પગથી, ભાંગેલા પગથી, ટુ એ બ્રોકન હાર્ટ એટલે કે તૂટી ગયેલા મતલબ કે નિરાશ થઈ ગયેલા હૃદય સુધી. મોર ઓવર શી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. વધુમાં વાત કરું તો મોર ઓવર એટલે કે વધારે વાત કરી, તદુપરાંત તેને 6 જોડી હાથ હશે. જો ખાસ યાદ રાખજો, 6 pairs ઓફ હેન્ડ્સ એટલે 6 જોડી હાથ, એટલે 12 હાથ થાય. 6 જોડી હાથ હશે. પછી આગળ,
સી મસ્ટ બી એબલ ટુ રન એની ફૂડ અવેલેબલ. સી મસ્ટ બી એબલ ટુ એની ફૂડ અવેલેબલ, જેનો અર્થ એવો થશે કે તે જે કંઈ ખાવાનું મળે તેનાથી પોતાનું ગુજરાન ચલાવી શકશે. એના માટે ગુજરાન ચલાવવા માટે તે સક્ષમ હશે. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈ, અને તેને 3 જોડી આંખો હોવી જોઈએ. જો 6 pair ઓફ હેન્ડ્સ એટલે 6 જોડી હાથ અને 3 જોડી આંખો હોવી જોઈએ. ભગવાન આ જે જીવનું સર્જન કરે છે તેની વિશેની એન્જલને, દેવદૂતને આ રીતે વાત કરે છે કે તે હું જે સર્જન કરું છું તેમાં હું એક ચુંબન મૂકીશ જે કોઈપણ રોગનો ઉપચાર કરી શકશે. આગળ વાત કરતાં કહે છે કે હું તેનામાં એવી શક્તિ આપીશ કે તે ભાંગેલા પગથી ભાંગેલા ભગ્ન હૃદય સુધીની કોઈપણ બાબતને તે ઉપચાર કરવા માટે સક્ષમ હશે. આગળ એમ પણ વાત કરે છે કે હું તેનામાં 6 જોડી હાથ મૂકીશ અને 3 જોડી આંખો આ હું જે સર્જન કરું છું તેમાં મૂકીશ. નેક્સ્ટ, આ બધું બાબત સાંભળી અને જે દેવદૂત હોય છે તે આગળ જણાવે છે, ધ એન્જલ shook his head slowly and said, a mighty possible task, I suppose. આ બધી બાબત સાંભળી અને દેવદૂત કહે છે, દેવદૂત જે એની બાજુમાં પ્રગટ થઈ ગયેલું હોય છે તે shook his head એટલે દેવદૂતે પોતાનું માથું હલાવ્યું. shook એટલે હલાવ્યું. અને સ્લોલી said એટલે કે ધીમેથી કહ્યું, મને લાગે છે કે આ કાર્ય શક્ય નથી, આ કાર્ય તદ્દન અશક્ય છે. માઇટ ઇમ્પોસિબલ ટાસ્ક એટલે કે તદ્દન અશક્ય કાર્ય છે. આઈ સપોઝ એટલે કે હું ધારું છું ત્યાં સુધી આવું શક્ય નથી. 6 pairs ઓફ હેન્ડ્સ, નો વે. 6 જોડી હાથ એ કઈ રીતે શક્ય છે? 6 જોડી હાથ એટલે કોઈ પણ રીતે શક્ય નથી, કારણ કે 6 જોડી હાથ સામાન્ય વ્યક્તિને ન હોય એટલે દેવદૂતને આશ્ચર્ય થાય છે. એટલે દેવદૂત કહે છે કે આ કાર્ય ખરેખર અશક્ય છે. 6 જોડી હાથ હોય જ નહીં, નો વે એટલે હોય જ નહીં. તો ભગવાન છે, લોર્ડ છે, તેનો જવાબ આપે છે, નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ભગવાન એને કહે છે કે ના, આ 6 જોડી હાથ એ મારા માટે પ્રશ્ન નથી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. આગળ તે જણાવે છે કે 6 જોડી હાથ એ મારા માટે પ્રશ્ન નથી, પણ આ 3 જોડી આંખો જે માને હોવી જોઈએ તે એક પ્રશ્ન હોઈ શકે, તે એક પ્રશ્ન છે. એટલે ભગવાન એમ કહે છે કે મેં 6 જોડી હાથ મૂક્યા એ મારા માટે પ્રશ્ન નથી, પણ 3 જોડી જે 3 pairs ઓફ આઈઝ ધેટ મધર્સ હેવ ટુ હેવ એ કદાચ પ્રશ્ન હોઈ શકે. લોર્ડ લુક પઝલ્ડ. ભગવાન આ રીતે છે એ દેવદૂતની સામે કોયડો કરવા લાગ્યા. દેવદૂતને સમજાય નહીં તે રીતે વાત કરવા લાગ્યા. Oh, so you are creating a standard model of a mother's, but 3 pairs of eyes? What for? The angel got interested. હવે એન્જલને થોડો ખ્યાલ આવી જશે એટલે દેવદૂત બોલે છે, ઓહ, તો તમે એક પ્રમાણભૂત માતાનો નમૂનો બનાવી રહ્યા છો, પણ આ નમૂનામાં 3 જોડી આંખો શા માટે? દેવદૂતને એમાં ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો કે એમ કીધું કે તમે એક આદર્શ માતાનો નમૂનો બનાવો છો, પણ આ નમૂનામાં 3 આંખો શા માટે મૂકો છો? વોટ ફોર એટલે શા માટે? એન્જલ છે એને ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો અને ભગવાનને વધુમાં વધુ પ્રશ્ન પૂછે છે તે. હવે ગોડ એનો આન્સર આપે છે, લોર્ડ આન્સર આપે છે, 1 pair. ભગવાને જે 3 આંખો મૂકી એ 3 આંખોનું વર્ણન કરે છે લોર્ડ. 1 pair that see her children through closed doors. કે એક જોડી આંખ એટલા માટે કે કોઈ પણ માતા પોતાના બાળકોને બંધ બારણે પણ જોઈ શકે. ક્લોઝ ડોર એટલે બંધ દરવાજે, સી એટલે જોઈ શકે. અનધર pair to look at the children and say, I understand and I love you without uttering a word. બીજી જોડી આંખ એટલા માટે કે તે તેના બાળકને જોઈને કહી દે કે મને ખબર છે, હું તને જાણું છું, હું તને ચાહું છું, એ એક પણ શબ્દ
બોલ્યા વગર, ઉચ્ચાર્યા વગર, વિધાઉટ અટરિંગ અ વર્ડ એટલે એક પણ શબ્દનું ઉચ્ચારણ કર્યા વગર તે તેના બાળકને કહી દે કે હું તને સમજું છું અને તને ચાહું છું. એન્ડ ધ થર્ડ પેર, અને ત્રીજી જોડી આંખ એટલા માટે ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડી આંખ એટલા માટે કે જે પોતાના બાળકને એમ જણાવે કે કોઈ પણ તેની સિક્રેટ બાબત હોય, તેની ખાનગી બાબતને ઉજાગર કર્યા સિવાય, સિક્રેટ મેટર હોય કોઈ પણ રહસ્યવાળી બાબત, એ ઉજાગર કર્યા વગર તેને જાણી લે, તેને જોઈ લે, એના માટે ત્રીજી જોડી આંખની ભગવાન વાત કરે છે. તો આ થઈ 3 પેરની એક્સપ્લેનેશન. ભગવાને લોર્ડે એન્જલને કીધું કે મેં 3 જોડી આંખો એટલા માટે મૂકેલી છે કે તેની અલગ અલગ વિશિષ્ટતા છે. આ રીતે મધરના આદર્શ સ્ટાન્ડર્ડ મોડેલમાં મેં 3 જોડી આંખોનું નિર્માણ કરેલું છે. નેક્સ્ટ, લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. દેવદૂતને લોર્ડ પર, ભગવાન પર થોડી દયા આવી એટલે દેવદૂત ભગવાનને વિનંતી કરે છે, રિક્વેસ્ટ ભગવાને, હે પ્રભુ, મહેરબાની કરીને સૂઈ જાઓ. પ્લીઝ ગો ટુ બેડ એટલે મહેરબાની કરીને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. તમે આટલી બધી મહેનત છે, આટલો બધો કષ્ટ છે, એક જ દિવસમાં ન લો. સિંગલ ડે એટલે એક જ દિવસમાં તમે આટલી બધી ટ્રબલ કે મહેનત, મુશ્કેલી સહન ના કરો, તમે આરામ કરો, એવું એન્જલ દ્વારા, દેવદૂત દ્વારા ભગવાનને, લોર્ડને વિનંતી કરવામાં આવે છે. તો ભગવાન છે એના પ્રત્યુત્તરમાં બોલે છે, આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. ભગવાને ના પાડી દીધી. આઈ કેન નોટ એટલે હું આરામ ના કરી શકું. એ રિફ્યુઝ એટલે કે તેણે ઇનકાર કરી દીધો, હું ના સૂઈ શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં લગભગ કાર્ય પૂર્ણ કરી લીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ, મેં આ નમૂનામાં મારા શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક, આ માતા જ્યારે બીમાર પડશે ત્યારે પોતાની જાતે જ પોતાને સાજી કરી દેશે, પોતાની સાર સંભાળ પોતે જ લઈ શકશે. હીલ એટલે કે સારવાર કરવી, હરસેલ્ફ એટલે પોતાની, વેન સી ઇઝ સિક જ્યારે તેણી બીમાર પડશે ત્યારે તેની સારવાર તે પોતે જ લઈ શકશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ, તે માત્ર હાફ કિલો એટલે અડધા કિલા કોબીમાં કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે. 6 મેમ્બર્સ એટલે 6 સભ્યોને, ફીડ એટલે ખવડાવવું. તેણી, સી વુડ બી એબલ એટલે કે તેણી સક્ષમ હશે અડધા કિલો કોબીમાંથી પરિવારના 6 સભ્યોને ખવડાવવા માટે તેણી સક્ષમ હશે, એવી ક્ષમતા મેં આ નમૂનામાં મૂકેલી છે, એવું લોર્ડ છે એ એન્જલને જણાવે છે. આગળ, એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ. અને આ ઉપરાંત તે શું કરી શકશે, અને તે આગળ વાત કરીએ કે તે બાળક માટે નાહવાની, રમવાની, ભણવાની, ખોરાકની અને ઊંઘવાની પણ વ્યવસ્થા કરી શકશે. આગળ જોઈએ, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે કોઈ પણ પ્રકારના ગુસ્સે થયા વગર બાળકની આટલી સાર સંભાળ લઈ શકશે. નેક્સ્ટ, ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ. આટલું બધું જાણીને દેવદૂતને ખૂબ આશ્ચર્ય થયું. એવું થયું કે લોર્ડ જે આદર્શ નમૂનો બનાવી રહ્યા છે ખરેખર તે તો અદ્ભુત છે. એટલે એન્જલ છે, દેવદૂત છે, વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. ખૂબ ધીમેથી આ દેવદૂતે માતાના નમૂનાની ફરતે ચક્કર લગાવ્યું, અરાઉન્ડ એટલે કે આંટો માર્યો. હી ટચડ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. તેણે તેને સ્પર્શ કર્યો અને કહ્યું, દેવદૂતે એ નમૂનાને સ્પર્શ કર્યો અને દેવદૂત બોલ્યો, ઇટ્સ ટુ સોફ્ટ, તે ખૂબ જ નરમ છે, અતિશય નરમ છે, ખૂબ જ સોફ્ટ છે. તો લોર્ડ એનો જવાબ આપે છે, બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ભગવાને ઉત્તેજિત થઈને કહ્યું,
પરંતુ તે ખૂબ જ સહનશીલ છે. વેરી ટફ એટલે કે તને ભલે સોફ્ટ નરમ લાગતું હોય પણ ખૂબ જ મનથી ખૂબ જ મજબૂત છે, ખૂબ જ સહનશીલ છે. આગળ, યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યુર. દેવદૂતને ભગવાને કહ્યું કે તું કદાચ કલ્પના પણ નહીં કરી શકે કે આ જે મેં જીવ બનાવ્યો છે આ માતા શું કરી શકે અને કેટલું વેઠી શકે, કેટલું સહન કરી શકે, શું તે વિચારી શકે. તું વિચારી નહીં શકીશ કે આ મધરના નમૂનામાં કેટલી શક્તિ છે. યુ કેન નોટ ઇમેજિન એટલે કે તું કલ્પના પણ નહીં કરી શકે. તો એન્જલને ખૂબ રસ પડવા લાગે છે. એટલે એન્જલ આગળ દેવદૂત પ્રશ્ન પૂછે છે, કેન ઇટ થિંક? શું તે વિચારી શકશે? તમે જે નમૂનો બનાવ્યો છે માતાનો પ્રભુ, તે કોઈ પણ બાબત વિચારી શકશે? એવું દેવદૂત પૂછે છે. તો ભગવાન એનો જવાબ આપે છે, નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. તો ભગવાને કહ્યું તે માત્ર વિચારી શકશે એમ પણ નહીં, પણ તાર્કિક રીતે તે વિચારી શકે અને કોઈ પણ બાબત માટે તે સમાધાન પણ કરી શકે. ખાલી વિચારવાની વાત નથી, તે કોઈ બાબત વિચારી અને તેનું કારણ જણાવી અને તેનું સમાધાન પણ કરી શકે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ. આ બધું સાંભળીને દેવદૂત ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ મૂવડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. આ બધું સાંભળીને ખૂબ પ્રભાવિત થઈ અને દેવદૂત છે એ માતાના નમૂનાની, આદર્શ નમૂનાની, પ્રમાણભૂત નમૂનાની ખૂબ નજીક ગયો અને મૂડ એટલે કે તેની આંગળી છે, દેવદૂત છે પોતાની આંગળી છે એ નમૂનામાં માતાના જે ગાલ હતો તેના પર, ચીક પર આંગળીથી સ્પર્શ કરે છે, આંગળી ફેરવે છે. ત્યારબાદ ઓ લોર્ડ હર આઈઝ આર લીકિંગ. જેવો તેણે આંગળી વડે સ્પર્શ કર્યો ગાલને એટલે ડાયરેક્ટ તે આશ્ચર્ય પામી ગયો. અરે પ્રભુ, તેની આંખો તો ચૂઈ રહી છે. એટલે મતલબ કે આંખોમાંથી લીકિંગ એટલે કે આંખોમાંથી પાણી જેવું પ્રવાહી નીકળે છે. હાઉ ડીડ ધીસ હેપન? લોર્ડ છે એ પણ ભગવાન આશ્ચર્યચકિત થઈ ગયા અને ભગવાનને પણ ખ્યાલ નહોતો આ બાબતનો. ભગવાને કીધું કે આવું કઈ રીતે બન્યું? પછી પોતે જવાબ આપે છે ભગવાન, ઇટ મસ્ટ બી એ ટીયર. તે આંસુ જ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. અને આ આંસુ આ નમૂનામાં મેં તો મૂક્યા નથી. ઇટ ઇઝ અ મિરેકલ. આ એક ચમત્કાર છે. તે લોર્ડ એક્સક્લેમ એટલે ભગવાને ઉદ્ગારપૂર્વક કહ્યું કે આ આંખોમાંથી પાણી નીકળે છે એ તો આંસુ જ હોવા જોઈએ, અને આંસુ તો આ નમૂનામાં મેં મૂકેલા નથી. માતાના નમૂનામાં આંસુ જેવી વસ્તુ મેં મૂકેલી નથી. આ એક ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? એન્જલ પૂછે છે, પરંતુ પ્રભુ આ આંસુ શા માટે છે? તો ભગવાન એનો જવાબ આપે છે, લોર્ડ એનો જવાબ આપે છે, ઇટ ઇઝ સમથિંગ યુનિક. તે કંઈક અજોડ વસ્તુ છે, અદ્વિતીય વસ્તુ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન. ભગવાને આ આંસુઓ વિશે વર્ણન કરતાં કહ્યું કે આ આંસુ કદાચ દર્દ માટે હોઈ શકે, આનંદ માટે હોઈ શકે, ગર્વ કે નિરાશા માટે હોઈ શકે, એકલતાપણા માટે હોઈ શકે. આવું ભગવાને વર્ણન કરતાં દેવદૂતને જણાવ્યું કે આ આંસુઓ આટલા માટે હોય છે. નેક્સ્ટ, લાસ્ટમાં જે એન્જલ છે આ બધી બાબત સાંભળી અને ભગવાનને કહે છે કે વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત સર્જન. હા, તો મિત્રો, કુદરત દ્વારા જે માતાનું સર્જન થયેલ છે એ ખૂબ જ અદ્ભુત બાબત છે. કારણ કે માતા પાસે એટલી બધી શક્તિઓ રહેલી છે જે કુદરતે તેને બક્ષિસ સ્વરૂપે આપેલી છે. આપણે કલ્પના પણ ન કરી શકીએ કે તેનામાં કેટલી સહન શક્તિ છે, તેનામાં દરેક બાબતનું સમાધાન આપવાની, દરેક બાબતનો નિર્ણય આપવાની કેવડી મોટી શક્તિ છે. તો આ એક આદર્શ માતાના નમૂના દ્વારા ભગવાને એન્જલને તમામ સમજૂતી આપી. આશા રાખું છું કે સંપૂર્ણ ભાષાંતર આપને સમજાઈ ગયું છે. આમાંથી આપણે એવી પણ માહિતી મળે છે
કે કુદરત દ્વારા જે સર્જન થાય છે તે ખરેખર અદ્ભુત હોય છે અને માતાનું સર્જન છે એ એક વન્ડરફુલ ક્રિએશન છે. થેન્ક યુ ફોર વોચિંગ.